કે મને ભગવાન શ્રી રામ યાદ આવે છે કે જેણે પિતાના વચન માટે માત્ર રાજ સિંહાસન અને રાજ્યને તો ન છોડ્યું, પરંતુ 14 વર્ષ વનમાં વિતાવ્યા. જ્યારે અયોધ્યા નગરીના રાજા દશરથ હતા, અયોધ્યા નગરીની અંદર દશરથ રાજ કરતા હતા. મહાશૂરવીર, યશસ્વી, તેજસ્વી, પ્રતાપી એવા દશરથ રાજાને ઘરે 4 પુત્ર હતા: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અહીં એક દિવસ પોતાના શયન કક્ષની અંદર આત્મદર્શન જ્યારે દશરથ રાજા કરે છે, પોતાના આત્મવંદનની અંદર પોતાનું મુખ જોવે છે, અરીસામાં નહીં પરંતુ આત્મદર્શન કરે છે, અને એક સફેદ વાળ પોતાના માથા પર દેખી જાય છે. ત્યારે વિચાર કરે છે કે હવે મારે આ સર્વત્ર છોડી દેવું જોઈએ, આ માયામાંથી મુક્ત થઈ જવું જોઈએ, રાજ સિંહાસન મારે મારા પુત્રને સુપ્રીત કરવું જોઈએ. આવો વિચાર કરી અને તે રામને રાજા તરીકે ઘોષિત કરે છે અને કહે છે કે આવતી કાલે રામનો રાજ્યાભિષેક કરી દેવામાં આવશે. વાયુ વેગે આ વાત ફેલાઈ જાય છે અયોધ્યા નગરીની અંદર. અયોધ્યાના લોકો ખૂબ જ આનંદ અનુભવે છે કે દશરથ કરતા પણ આપણે શૂરવીર, શ્રેષ્ઠ જ્ઞાની રાજા પ્રાપ્ત થવાના છે. આથી કરીને અયોધ્યા નગરી આખી દીપાવવામાં આવે છે, દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે, ચારેય કોર રામની જય જયકાર કરવામાં આવે છે, રામનો જયકારો થતો હોય છે. આ સમયે કૈકેયીને મંથરા આવીને કહે છે કે તે સાંભળ્યું કાંઈ? તો કે શું? તો કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે ને રામ રાજા તરીકે સ્થાપિત કરી દેવામાં આવશે. કૈકેયી તરત જ પોતાના ગળામાંથી સોનાનો નવલખો હાર મંથરાના હાથમાં આપી દે છે. અરે શું આ કઈ ખુશીની વાત છે કે તું ભેટ મને આપે છે? તો મારો રામ રાજા બની રહ્યો છે, અને રામ રાજા બની રહ્યો હોય તો મને એક માને આનંદ ન થાય તો કોને આનંદ ન થાય? ઊંચા પદ ઉપર પુત્ર જાતો હોય ત્યારે માથી વધારે કોઈને આનંદ થતો નથી, તો મને સર્વશ્રેષ્ઠ આનંદ થવો જોઈએ ને. ત્યારે મંત્રા ફરીથી કહે છે કે શું આનંદ થવો જોઈએ? તારાથી બધું છુપાયું તને ખબર છે? આ વાત તો 14 દિવસથી હાલે છે. આજે તને 14મા દિવસે ખબર પડી, અને આ તો મને ખબર પડી કે રામને રાજ આપવાનો છે. બાકી હજી તને તો કાલે રાજ્યાભિષેક થઈ જાય ત્યારે ખબર પડે. અહીં કાન ભંભેડી કરે છે મંત્રા, અને પરંતુ 14 શબ્દ જ્યારે કૈકેયીના કાનમાં આવે છે ત્યારે મગજમાં આવે છે, ઓહો આ તો હવે એક સમય આવી ગયો. કેવો સમય? તો કે દશરથ પાસેથી 2 વરદાન લેવાનો સમય આવી ગયો. 2 વરદાન લેવાના છે. અને વળી રામે જ્યારે નાનપણની અંદર રામ રમતા રમતા મોટા એવા પાણીના ખાડામાં વયા જાય છે, ત્યારે કૈકેયી વારે ઘડી એને બહાર કાઢે છે. હે રાઘવ, બહાર નીકળો, હે રાઘવ. રાઘવ નામ કૈકેયીએ રામને આપ્યું હતું. બેટા શરદી થઈ જશે, તાવ આવી જશે, અનેક વાતો કરે છે, પરંતુ રાઘવ બહાર નથી આવતા. ત્યારે રાઘવ કહે છે કે હું બહાર આવું, પરંતુ જો મને વચન આપો તો, નહીતર હું બહાર નહીં આવું, પરંતુ હજી અંદર ને અંદર ઉતરતો જાય. અહીં રાઘવથી કઈક બીમાર પડી જશે એવી બીકથી લઈ અને કૈકેયી વચન આપે છે કે ભલે બોલ બેટા, શું જોઈએ છે? એને શું હોય? કઈક માગશે કે રમકડું માગશે કે આ જોઈએ, ઓળું જોઈએ. તો કે હું માગું એ આપશો ને? તો કે હા. વચન? તો કે હા વચન. કોના વચન? તો કે સતરામ વચન. હે રામ, તારા જેવા 700 રામના વચન કસમ ખાઉં છું કે તું માગી આપું. એને તો એવું હતું કે ગમે આખું રાજ્યની અંદર હું શું ન લઈ શકું. એમાંય કૈકેયી તો મહારાણી હતા, દશરથ રાજાના 3 પત્ની હતા, કૈકેયી, સુમિત્રા અને કૌશલ્યા. તો કૈકેયી તો સૌથી માનીતી રાણી હતા. તો કૈકેયી જે કઈ એ જ દશરથ રાજા કરવા તત્પર હતા. તો રામ જે માગે એ આપી ન શકું એવું તો બને જ નહીં. આવું લઈને ભૂલથી રામના સામ ખાઈ લે છે. અને યાદ આવે છે ત્યારે રામ કહે છે કે જ્યારે
મારા રાજ્યાભિષેક કરવાની વાત આવે, મને જ્યારે રાજગાદી પર બેસાડવાની વાત આવે ત્યારે તમારે દશરથ પાસેથી જે વચન તમારા બે લેવાના છે, વચન માંગવાના છે. મારા માટે 14 વર્ષનો વનવાસ અને ભરત માટે તમારે ગાદી માંગવાની છે. રાજ સિંહાસન ઉપર તમારો પુત્ર ભરત બેસે એવું માંગવાનું છે. અહીં કઈ કઈ ના પાડે છે, પુત્ર એવું થોડું હું માગી શકું. ત્યારે તમે એમ કહે છે કે મારા જેવા 100 પુત્રના તમે શ્રામ દીધા છે. અહીં કઈ કઈ થોડોક વિલાપ તો કરે છે, પરંતુ એમ કે બાળક છે, ચલો વયું જશે. પરંતુ આ સમયે તરત જ એને યાદ આવે છે કે રામને મેં નાનપણમાં વચન આપ્યું હતું, એ વચન નિભાવવાનો અત્યારે વારો આવી ગયો છે. અને બીજી વાત પણ યાદ આવે છે, શ્રવણનો શ્રાપ. શ્રવણે દશરથને શ્રાપ આપ્યો હતો કે તારે 4 દીકરા હોવા છતાં પિતૃવિયોગમાં તારું મૃત્યુ થશે. હવે પિતૃવિયોગ એટલે શું, પુત્રવિયોગ એટલે શું? કે કાં તો પુત્રનું મૃત્યુ થઈ જાય અને કાં પુત્ર હાજર ન હોય ત્યારે મૃત્યુ થવું. એટલે પુત્રવિયોગમાં તારું મૃત્યુ થશે. અહીં કઈ કઈ વિચારે છે કે અત્યારે સમય છે. ભરત અને શત્રુઘ્ન મામાના ઘરે ગયા છે. જો રામ માટે વનવાસ માગી લાવું તો લક્ષ્મણ એની સાથે જ જશે, કારણ કે રામ વગર લક્ષ્મણ ક્યારે રહી શકતા નથી. આથી સુમિત્રાનંદન એની સાથે જશે. રામ અને લક્ષ્મણ અહીંયાથી નીકળી જશે અને ભરત અને શત્રુઘ્ન નથી. આ 4 નહીં હોય, 4 પુત્ર નહીં હોય. અને દશરથ એના પુત્ર વિયોગની અંદર વિલાપ કરશે ને વિલાપમાં અને વિલાપમાં એના પ્રાણ પંખીરા ઉડી જશે. અને જો હવે એવું નહીં કર્યું તો મારી પુત્ર વધુ વિધવા થઈ જશે. મેં જ સર્વત્ર ભોગવિલાસ ભોગવી લીધો છે. 4 પુત્રોની માતા તરીકે, રાજમાતા તરીકે, મહારાણી તરીકે મેં સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. હવે મારે રાજવિલાસ ભોગવવાની કોઈ જરૂર નથી. પરંતુ જો હું આવું નહીં કરું અને તો મારા દશરથનું મૃત્યુ સમય આવી ગયો છે, તો મારા એકાદ પુત્રનું મૃત્યુ થાય તો મારી કોઈ પુત્રવધુ વિધવા બનશે. મારી પુત્રવધુ વિધવા બને એના કરતા આ સમય યોગ્ય છે કે હું ખુદ વિધવા બની જાઉં. અહીં કઈ કઈની જે લોકોએ રામાયણ સાંભળી છે એ લોકોના મનની અંદર કઈ કઈની છબી થોડી ખરાબ છે. ઘણા લોકો આપણે કથા અમૃતની અંદર જ્યારે અંદર પ્રવેશી જઈએ ત્યારે ઘણું બધું આપણે આગળનું ચૂકી જઈએ છીએ. ને મેં તમને કીધું એમ કે ઘણા બધા રહસ્યો દેવી ભાગવતની અંદર ખોલવામાં આવ્યા છે. કઈ કઈની છબી પણ ખરાબ છે, મંથરાની છબી પણ ખરાબ છે. પરંતુ તમને આ નથી લાગતું કે આ બધી તો રામની જ રમત હતી? અહીં ઉમા પ્રાગટ્ય જ્યારે રામ કરશે ત્યારે પણ એની સ્તુતિની અંદર આવશે કે કઈ રીતે રામ આ બધું દેવી પાસે માંગે છે. એટલે કઈ કઈને છબી તમારા મગજની અંદર જે ખરાબ છે, કઈ કઈ પોતાના દીકરા માટે સ્વાર્થી માનવામાં આવે છે કે પોતાના દીકરા ભરતને રાજગાદી આપવા માટે થઈ અને ઓરમાયું વર્તન કરે છે. હાલો.